I, Dr. Khyati Vadher, an assistant professor in English working at JJCET Commerce and BBA College, Junagadh, affiliated to Bhakta Kavi Narsi Mehta University, heartily welcome you all to the YouTube video lecture series for English and Business Communication subjects. Hello dear students, today we will learn The Ant and the Grasshopper. This is a story by William Somerset Maugham, who was born in 1874 and died in 1965. This is our third story in Gems of Wisdom textbook. This is a writer W.S. Maugham. Here G-H-A that is silent in his surname. So we can say W.S. Maugham or William Somerset Maugham, not Maugham or Maugham. It is just Maugham. William Somerset Maugham, who was born on 25th January 1874 and died on 16th December 1965 એટલે કે 25 જાન્યુઆરી 1874 એમનો જન્મ થયેલો પેરિસની અંદર અને 16 ડિસેમ્બર 1965 એમનું મૃત્યુ થયેલું છે. Who was an English playwright, novelist, short story writer, was born in Paris. એક એવા લેખક હતા કે જે પોતે નાટ્યકાર હતા, નવલકથાકાર હતા અને ટૂંકી વાર્તાકાર હતા કે જેમનો પેરિસમાં જન્મ થયેલો હતો. તે પ્રોફેશનમાં ડૉક્ટર હતા છતાં પણ તેમને લિટરેચરમાં રીડિંગ અને રાઇટિંગનો એટલો બધો શોખ હતો કે જેને કારણે એમણે ઘણી બધી પોપ્યુલર નોવેલ્સ અને શોર્ટ સ્ટોરીઝ લખેલી છે. He was among the most popular writer of his era and reputedly the highest paid author during the 1930s. 1930 ની જે સમયમાં એ સેન્ચુરીમાં 20th સેન્ચુરીની અંદર એ ખૂબ જ પોપ્યુલર રાઇટર હતા અને હાઈ પેઇડ ઓથર હતા કે જેમની નોવેલ્સ અને શોર્ટ સ્ટોરી છે ખૂબ બેસ્ટ સેલિંગ હતી. By 1914 he had written 10 novels and 10 plays. 1914 સુધીમાં એમણે 10 નવલકથાઓ અને 10 નાટકો લખી લીધેલા હતા. Although of Human Bondage 1915 is considered to be his masterpiece. એક એમનું એક અદ્ભુત બુક છે. તો હવે અહીંયા જે સ્ટોરી છે ધ આન્ટ એન્ડ ધ ગ્રાસહોપર. સૌથી પહેલાં તો આપણે ટાઇટલ સમજી લઈએ. તો આન્ટ એટલે કે કીડી અને ગ્રાસહોપર એટલે કે તીતી ઘોડો જે પોપટી કલરનો હોય છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરીને જોશો તો ખ્યાલ આવી જશે કે તમે ઘણી બધી વખત ઘાસ ઉપર કે કોઈ ઝાડ ઉપર એને ઉડતો જોયેલો હશે. તો આન્ટ અને ગ્રાસહોપર એટલે કે કીડી અને તીતી ઘોડો આ બંને ના સિમ્બોલથી એક જ્યોર્જ અને ટોમ બંને ભાઈઓની સ્ટોરી કીધેલી છે. તો કીડીનો જે નેચર છે એકદમ હાર્ડવર્કિંગ હોય છે, ખૂબ એક્ટિવ હોય છે અને એ જે ચોમાસાની સિઝન સુધીમાં પોતાનું જમવાનું જે ફૂડ છે એ કલેક્ટ કરી રાખે છે, જ્યારે તીતી ઘોડો છે માત્ર ફરવામાં, ડાન્સ કરવામાં એમાં જ મજા લેતો હોય છે. તો અહીંયા એમનું સિમ્બોલાઇઝ કરીને એમનું એક એક્ઝામ્પલ લઈ અને જ્યોર્જ અને ટોમ એ બંનેની વાત કરેલી છે, જેમાંથી એક જે ભાઈ છે જ્યોર્જ જે ખૂબ જ હોશિયાર છે, ખૂબ મહેનતુ છે અને ટોમ જે છે એ તીતી ઘોડા જેવો છે જે માત્ર મજા કરે છે, જલસા કરે છે અને કોઈ જ કામ નથી કરતો. તો અહીંયા કીડી અને તીતી ઘોડાના સિમ્બોલથી આપણે એક મેસેજ સમજવાનો છે. કીડી અને તીતી ઘોડીની વાર્તાનું ઉદાહરણ આપીને લેખક વાર્તા શરૂ કરે છે. તો અહીંયા સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે કીડી છે ખૂબ જ મહેનત કરીને શિયાળામાં ચોમાસાના દિવસો માટે એમનું જમવાનું બચાવી રાખે છે, જ્યારે તીતી ઘોડો છે આખો દિવસ ગીતો ગાઈને, ડાન્સ કરીને, ઘાસ ઉપર, ઝાડ ઉપર મજા કરે છે. પણ તેની પાસે ખાવા નથી હોતું ત્યારે કીડી પાસે જઈને માગે છે અને કીડી તને કહે છે કે તું તો પહેલાં ડાન્સ કરતો હતો ને તો એ જ કરને, હવે શું કામ મારી પાસે માગવા આવે છે. તો આ જ રીતનું જ્યોર્જ અને ટોમ વચ્ચે થાય છે. કીડી છે એ ખોરાકનો સંગ્રહ કરે છે, જ્યારે તીતી ઘોડો છે ટેન્શન ફ્રી લાઈફ જીવે છે, કોઈ પણ કામકાજ નથી કરતો અને બસ આરામમાં પોતાની જિંદગી પસાર કરે છે, જેમાં કીડી છે એ બાદમાં જીતી જાય છે. તો આ એક બેઝિક સ્ટોરી છે પણ લેખકે થોડોક એને ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો છે જે એમનું એન્ડિંગ છે. ત્યારબાદ લેખક જ્યોર્જ અને ટોમની વાર્તા સ્ટાર્ટ કરે છે. જ્યોર્જ અને ટોમ બંને ભાઈઓ હોય છે, સગા ભાઈઓ. જ્યોર્જ અને ટોમ બંને ભાઈઓ છે. જ્યોર્જ એકદમ વ્યવસ્થિત જિંદગી જીવી રહ્યો હોય છે, જ્યારે ટોમ રખડું અને ખોટા ધંધા કરે છે. પોતાની પત્ની અને બાળકોને ટોમે છોડી દીધા છે. જ્યોર્જને હંમેશા ટોમની ચિંતા રહે છે અને ટોમને કારણે જ્યોર્જને ઘણી વખત દુઃખ પણ સહન કરવું પડ્યું હોય છે.
ટોમ એકદમ પૈસા ઉડાવ છે અને તેણે ઘણીવાર જ્યોર્જ પાસેથી પણ પૈસા લીધેલા છે. જ્યારે એક વખત ટોમ જે છે એ એમના જ મમ્મીની ઉંમરની એક સ્ત્રી સાથે સગાઈ કરે છે અને એ લેડી છે એમના મમ્મીની એટલે કે બહુ મોટી ઉંમરની હોય છે, એટલે એક સમય એક્સપાયર થઈ જાય છે અને કરોડોની મિલકત એમના વારસામાં મૂકીને જાય છે. આમ અંતમાં કીડી અને તીતી ઘોડાની વાર્તામાં ટોમ રૂપી તીતી ઘોડો છે જીતી જાય છે. તો અહીંયા જે સ્ટોરી છે એમને લેખકે થોડોક અલગ વળાંક આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા એક આધુનિક શિક્ષણ ઉપર લેખકે મજાક કરી છે કે જે લોકો મહેનતુ છે એ લોકો એમના જીવનમાં કંઈ જ નથી કરી શકતા અને જ્યારે જે લોકો પોતાની ટેન્શન ફ્રી લાઈફ જીવે છે એ લોકો ક્યાં સુધી પહોંચી જતા હોય છે. તો લેખક આ દ્વારા એક પ્રકારનો સંદેશો આપવા માંગે છે કે ઘણી વખત વ્યક્તિના જીવનમાં એમનું નસીબ છે એ ખૂબ સરસ ભાગ ભજવી જતું હોય છે. તો એનો મતલબ એવો નથી કે આપણે મહેનત કરવાનું છોડી દઈએ, પણ એક મહેનત કરતા લોકો ઉપર એક કટાક્ષ કરેલો છે અને મહેનતુ માણસને પોતાની મહેનતનો બદલો સારી રીતે મળતો નથી એવું અહીંયા બતાવવા માંગે છે. તો ચલો સ્ટોરી આપણે ડિટેલમાં જોઈએ. ધ આન્ટ એન્ડ ધ ગ્રાસહોપર. આન્ટ છે કીડી છે એ ખૂબ મહેનતુ વ્યક્તિ છે અને ગ્રાસહોપર છે તીતી ઘોડો છે એકદમ આળસુ વ્યક્તિ છે. તો અહીંયા બે જીવજંતુનું સિમ્બોલાઇઝ કરી અને જ્યોર્જ અને ટોમની સ્ટોરી સમજાવવામાં આવી છે. In the satirical story The Ant and the Grasshopper, W. Somerset Maugham juxtaposes two brothers, the dishonest and carefree Tom and the hard-working, respectable George, who expects that Tom would end in gutter. However, Tom marries a rich old woman. She dies and leaves him a fortune. અહીંયા કીડી અને તીતી ઘોડાનો પ્રતીક આપીને સોમરસેટ મોમ છે એ બે ભાઈઓની વાત કરે છે. એમાં એક અપ્રામાણિક અને બે કાળજી ભર્યો ટોમ છે, જ્યારે જ્યોર્જ છે એ ખૂબ મહેનતુ છે અને ખૂબ રિસ્પેક્ટેબલ વ્યક્તિ છે. પણ છેલ્લે એવું થાય છે કે જ્યોર્જ પોતાના લાઈફ ટાઈમ ઘણા બધા પૈસાનું સેવિંગ કરે છે, ખૂબ મહેનત કરે છે, ઓફિસમાં એક દિવસ પણ છોડતો નથી, છતાં પણ ટોમ પોતે આખી જિંદગી પૈસા જ ઉડાવ્યા છે અને છેલ્લે એક એવી સ્ત્રી સાથે લગ્ન કરી અને એમની મિલકત પણ બહુ કરોડોની મિલકતનો વારસદાર બની જાય છે. તો આ અહીંયા સ્ટોરીનો એક જે આધુનિક શિક્ષણ ઉપર અથવા તો મોડર્ન ટીચિંગ ઉપર અથવા તો મોડર્ન એજ્યુકેશન ઉપર એક પ્રકારનો કટાક્ષ પહેર્યો છે કે મહેનતુ લોકો આગળ નથી વધી શકતા અને ઉડાવ લોકો આવી રીતે ફરતા હોય છે બિંદાસ. ઓકે, લેટ અસ સ્ટાર્ટ ધ સ્ટોરી ઇન ડિટેલ. ધ રામસેસ વેર પરફેક્ટલી રિસ્પેક્ટેબલ પીપલ. રામસેસ કે જે જ્યોર્જ અને ટોમનું જે ફેમિલી છે એ ખૂબ રિસ્પેક્ટેબલ વ્યક્તિ હતા, માનનીય, બહુ સન્માનીય કુટુંબ હતું. જ્યોર્જ વોઝ ધ એલ્ડર બ્રધર એન્ડ હિઝ યંગર બ્રધર વોઝ નેમ્ડ ટોમ. જ્યોર્જ છે એનો મોટો ભાઈ હતો અને ટોમ છે એનો નાનો ભાઈ હતો. જ્યોર્જ ખૂબ મહેનતુ છે જ્યારે ટોમ છે એકદમ આળસુ છે અને પૈસાનો ઉડાવ છે. There was every reason that Tom would come to have useful and respectable career. હંમેશા જ્યોર્જ એવું વિચારતો કે ટોમ છે એ ખૂબ જ સારું રિસ્પેક્ટેબલ એટલે કે ખૂબ હાઈએસ્ટ લેવલનું કરિયર બનાવે, પણ ટોમ એવું કંઈ કરતો નથી. But he was like the grasshopper who wasted his life in idle, worthless and dissolute pursuit. પણ અહીંયા ટોમ છે એ એક તીતી ઘોડા જેવું છે, એટલે કે આખી જિંદગી એણે કંઈ કર્યું નથી, આળસમાં, પૈસા ઉડાડવામાં અને ખોટા મોજશોખ કરવામાં પોતાની લાઈફ છે વેડફી નાખે છે. His elder brother George on the contrary was like that aunt, prudent, industrious. પણ એનો મોટો ભાઈ જ્યોર્જ છે એ કીડી જેવો છે, એકદમ એક્ટિવ છે, ખૂબ મહેનતુ છે અને એકદમ બહુ રિસ્પેક્ટેબલ પર્સન છે. He was looking forward to retiring on a small income and leading a peaceful retired life. એ પોતે પોતાના જીવનમાં એવું વિચારે છે કે પોતાની જે સ્મોલ ઇન્કમ આવે છે, થોડી નાની એવી આવક છે, એમાંથી પોતાનો જરૂરી એનું ગુજરાન ચલાવે છે અને બાકીના પૈસા છે એમના રિટાયરમેન્ટ માટે, એટલે કે જ્યારે પણ એ વૃદ્ધ થશે ત્યારે નોકરી નહીં કરી શકે તો એના માટે થોડું સેવિંગ રાખે છે જ્યોર્જ છે. But Tom did not let his elder brother's dream be realized. પણ ટોમ છે હંમેશા એમના મોટા ભાઈ પાસે જ્યોર્જ પાસેથી પૈસા ઉછીના માગતો રહે છે, એમના પૈસા ઉડાડે છે અને ક્યારેય એમનું પોતાનું સપનું છે એ સાકાર થવા નહીં દેતી. One day without warning, Tom announced that he had not interest in work and he would not marry. એક વખત ટોમ છે એ કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપ્યા વગર જ્યોર્જને ધમકી આપે છે કે હું કોઈ પણ જાતનું કામ પણ નહીં કરું અને હું ક્યારેય લગ્ન પણ નહીં કરું, આવી રીતે હું પૈસા ઉડાવીશ અને મારી મોજશોખવાળી જિંદગી જીવીશ. He wanted to enjoy life. એને તો માત્ર પોતાની જિંદગી જ જીવવી હતી.
He refused to listen to anybody who gave him good counsel. કોઈ એને સારી સલાહ એમના જીવનમાં આગળ વધવા માટે આપતું તો હંમેશા એ કોઈની સલાહ માનતો નહીં અથવા તો એને ઇગ્નોર કરી દેતો. He left his wife and office. એમના પછી મેરેજ પણ થાય છે પણ એમના વાઇફને પણ છોડી દે છે અને પોતાની જોબને પણ છોડી દે છે. With the little money he spent 2 happy years in various capitals of Europe. યુરોપના અલગ અલગ કન્ટ્રીઝની અંદર ફરે છે અને 2 વર્ષ સુધી મોજ શોખ કરીને પોતાની જિંદગી જીવે છે. When he ran out of pocket, Tom borrowed money from others. અને જ્યારે પોતાના ખિસ્સામાંથી પૈસા ખલાસ થઈ જાય છે ત્યારે બીજા લોકો પાસેથી પૈસા ઉછીના માંગે છે. He was very good at making friends and his friends found it difficult to refuse money when he asked for it. એ હંમેશા પોતાના ફ્રેન્ડ્સ બનાવવામાં બહુ એક્સપર્ટ હતો, બહુ સારી રીતે બહુ જલ્દી પોતાના ફ્રેન્ડ્સ બનાવી લેતો અને એમના ફ્રેન્ડ્સ સાથે પણ એટલું સારું વર્તન કરતા કે એનો ફ્રેન્ડ્સ છે એ જ્યારે પણ પૈસાની માગણી કરતો તો એને પૈસા આપવા માટે અચકાતા નહીં. Tom would often borrow money from his elder brother George for his luxuries. પોતાના મોજશોખ પૂરા કરવા માટે હંમેશા એમના ભાઈ જ્યોર્જ પાસેથી પૈસા લેતો. Once or twice, when Tom promised to mend his ways, George gave him considerable money so that he might take a fresh start. 1-2 વખત તો એવું પણ થાય છે કે ટોમ એમના મોટા ભાઈ જ્યોર્જને પ્રોમિસ કરે છે કે અત્યાર સુધીમાં મારી લાઈફમાં જે થઈ ગયું ભલે મેં મારો ટાઈમ વેસ્ટ કર્યો અથવા તો મેં પૈસા ઉડાડ્યા પણ હવે હું એક નવું બિગિનિંગ કરવા માંગુ છું, જીવનની નવી શરૂઆત કરવા માંગુ છું અને એટલે મારે તમારા પાસેથી પૈસાની જરૂર છે. જ્યોર્જ એમને પૈસાની મદદ કરે છે પણ એ એમના પૈસા ફરીથી પોતાની લક્ઝરિયસ લાઈફ જીવવા માટે વેડફી નાખે છે. Instead of mending his ways, Tom bought a motor car, some jewelry with that money. જ્યારે જ્યોર્જ છે એમને એવું લાગે છે કે કદાચ ટોમ સુધરી ગયો છે અને હું એમને પૈસા આપું કે જેથી કરીને એમના જીવનમાં નવી શરૂઆત કરી શકે પણ એ જ પૈસાથી એ જ્વેલરી ખરીદી લે છે અને એક કાર ખરીદી લે છે, બહુ કોસ્ટલી કાર ખરીદે છે. When George felt his brother to be incorrigible, Tom started blackmailing him. જ્યોર્જ જ્યારે એમના ભાઈને ખીજાવવાનો પ્રયત્ન કરે છે કે તું આવી રીતે કેમ કરે છે ત્યારે એને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરે છે. He took up a job in a bar or started driving a taxi. અને પછી એક વખતે કોઈ જે બિયર અને જે દારૂના જે બાર હોય છે એમાં એ કામ કરવાનું શરૂ કરે છે અને એક ટેક્સીમાં ડ્રાઈવર તરીકે એ કામ લઈ લે છે. George had to oblige his brother with a couple of £100 merely to save the honor of the family. જ્યોર્જે ઘણી વખત એમના ભાઈને મનાવવા માટે અથવા તો એને ઘણી વખત એમણે લગભગ 100 જેવા પાઉન્ડ પણ આપે છે કે જેથી કરીને ઘરની ઇજ્જત સચવાઈ રહી અને આવી રીતે ઘરની ઇજ્જત ઉછાળે નહીં. Once Tom nearly went to prison. He saw himself having cheated a man called Cronso, another rascal with whom Tom was in league. એક વખત ટોમ છે કંઈક એવું કામ કરે છે કે લઈને જેલમાં જવાનો વારો આવે છે. પછી એ એવું કહે છે કે એમને તો ક્રોન્સો નામનો કોઈ માણસ છે એમણે એને છેતરો છે. હવે ક્રોન્સો પણ એના જેવો જે કોઈક રાસ્કલ માણસ હતો, બહુ ઉડાવ માણસ હતો. વિથ હોમ ટોમ વોઝ ઇન અ લીગ કે જેની સાથે ટોમ કોઈક ડીલિંગમાં હતો. ક્રોન્સો થ્રેટન ટુ ટેક ધ મેટર ટુ ધ કોર્ટ ઓફ ઇફ his money was not returned by Tom. ક્રોન્સો કહે છે કે ટોમ તું મારા પૈસા મને પાછા નહીં આપે તો હું આ મેટર છે એ કોર્ટ સુધી પણ લઈ જઈશ. But George could not allow his only brother to go to jail. પણ જ્યોર્જ એનો મોટો ભાઈ છે ટોમનો, એ નહોતો ઈચ્છતો કે એનો ભાઈ જેલમાં જાય. So he paid Tom the money અને એ પછી ટોમને પૈસા ચૂકવી દે છે. પૈસા આપે છે કે તું જઈને ક્રોન્સોને આપી દે જેથી કરીને આ મેટર કોર્ટ સુધી ન જાય કે પોલીસ સ્ટેશન સુધી ન જાય. To his surprise, George heard both Tom and Cronso went off together to Monte Carlo soon after encasing the check. જ્યારે એમને ચેક આપે છે પૈસાનો તો જ્યોર્જને એટલું સરપ્રાઇઝિંગ લાગે છે કે ટોમ છે એ પૈસા લઈ અને ક્રોન્સો સાથે મળી અને મોન્ટે કાર્લો નામનું કોઈ સિટી છે ત્યાં જતો રહે છે આ પૈસા ઉડાવવા માટે. For 20 years, Tom raced and gambled and made love, danced, ate in costly restaurants and dressed himself in spotless garments. 20 વર્ષ સુધી ટોમ છે બહાર ફરે છે, જુગાર રમે છે, શું કહેવાય ઘણી બધી ગર્લ્સને સાથે લવના અફેરમાં પડે છે, ડાન્સ કરે છે, અલગ અલગ કોસ્ટલી બહુ મોંઘા રેસ્ટોરન્ટમાં જમે છે, બહુ મોંઘા કપડાઓ પહેરે છે અને આ રીતે 20 વર્ષ સુધી પોતાની જિંદગી છે એ અલગ અલગ સિટીમાં રખડીને ફેરવે છે. Though he was 46, he looked to be less than 36. એ 46 વર્ષનો હતો પણ લાગતો તો માત્ર 36 વર્ષનો. કેમ કે ખાલી મોજશોખ જ કરે છે, જલસા કરે છે, આરામ કરે છે, કોઈ કામ ધંધો કરતો નથી.
એન્ડ જ્યોર્જ વોઝ ઓનલી અ યર ઓલ્ડર ધેન ટોમ લુક્ડ 60. અને જ્યોર્જ ટોમ કરતાં એક જ વર્ષ મોટો હતો, છતાં પણ અત્યારે 60 વર્ષનો થઈ ગયો હોય, વૃદ્ધ થઈ ગયો હોય એવો લાગતો હતો. ધ પુઅર જ્યોર્જ વર્કડ હાર્ડ ઇન હિઝ ઓફિસ. બિચારો જ્યોર્જ છે પોતાની ઓફિસમાં સખત કામ કરતો. નેવર લેફ્ટ હિઝ ઓફિસ બિફોર 6. 6 વાગ્યા પહેલા સાંજે એમણે ક્યારે ઓફિસ છોડી નથી. His only consolation was that Tom too was getting old and then he would not find life so easy then. અને હંમેશા પોતે એવું વિચારતો કે ટોમ પણ ધીમે ધીમે વૃદ્ધ થાય છે અને એ એમના જીવનમાં કોઈ કામ નહીં કરે તો જેથી કરીને મારા પૈસાથી હું એમને સાચવીશ. George was dumbfounded to learn that Tom became engaged to a woman old enough to be his mother. જ્યોર્જને એક વખત આશ્ચર્ય થાય છે કે જ્યારે ટોમ છે એ એમના મમ્મીની ઉંમરની એક સ્ત્રી સાથે કોન્ટેક્ટમાં આવે છે અને એમની સાથે એન્ગેજમેન્ટ કરે છે. After her death, Tom inherited her property and a house in London and another in country. હવે એ જે એમના મમ્મીની ઉંમરની જે સ્ત્રી હતી એ ખૂબ પૈસાદાર હતી, કરોડો અબજોપતિ હતી. તો જ્યારે એમનું મૃત્યુ થઈ જાય છે કેમ કે મોટી ઉંમરની હતી, તો ટોમને વારસામાં લંડનમાં એક ઘર મળે છે અને બીજા કન્ટ્રીમાં પણ ઘણી બધી પ્રોપર્ટીઝ મળે છે. This provoked the elder brother to bitter resentment. અને આને કારણે એમનો એલ્ડર બ્રધર એટલે કે જ્યોર્જને ખૂબ જ એમના પર ગુસ્સો આવે છે કે આખી જિંદગી કાંઈ કર્યું નથી અને એટલી બધી સંપત્તિ એમને ટોમને મળી જાય છે એમનેમ જ. તો અહીંયા સ્ટોરી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો કીડી અને તીતી ઘોડા એ બંનેના સિમ્બોલથી ટોમ અને જ્યોર્જની સ્ટોરી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ સ્ટોરીમાં એક જ વસ્તુ બતાવવામાં આવી છે કે ઘણી વખત વ્યક્તિના જીવનમાં એમનું નસીબ, એમનું ગુડ લક છે. ઘણી વખત મહેનત કરતા ન હોવા છતાં પણ એમનું નસીબ ખૂબ સારું ભાગ ભજવી જતું હોય છે. અને મહેનતુ માણસ આખી જિંદગી બિચારો હાડમારી ભર્યું જીવન જીવે છે, મહેનત કરે છે, છતાં પણ એટલો પૈસાદાર નથી બની શકતો કે ઘણા લોકો એવા ઉલટા સીધા કામ કરી અને ઇન્કમ કમાતા હોય છે. પણ આ એક રોંગ વે છે, બરાબર, એક ખોટી વસ્તુ છે. આપણાથી જેટલું પણ થઈ શકે એટલું આપણે સાચા રસ્તે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અહીંયા આપણે સ્ટોરીને કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ ઓલ, થેન્ક યુ એવરીવન. ઇફ યુ લાઇક ધ વિડીયો, લાઇક ઇટ, શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફોર મોર અપકમિંગ વિડીયો. Give your feedback in comment section below. How was this video for you? So thanks for watching and see you in the next video. Till then, bye bye.